ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કાર્યવાહી કરવા મોરબી જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। તેના સામે કાયદાકીય પગલાં ભરી નશ્યત કરવા સમાજે માંગ ઉઠાવી છે। તાજેતરમાં આહિર સમાજના વ્યક્તિ ગીગા ભમ્મર દ્વારા થયેલા ચારણ સમાજના આરાધ્ય દેવના અપમાન મેં મોરબી રાષ્ટ્રીય દેવીપુત્ર સેનાએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। તાજેતરમાં તળાજા ખાતે યોજાયેલ આહિર સમાજના સમૂહ લગ્નમાં આહિર સમાજના વ્યક્તિ ગીગા ભમ્મરે ચારણ સમાજ તેમજ તેમના આરાધ્ય દેવીઓનું ઘોર અપમાન કર્યું, જેથી ચારણ સમાજ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું અને જણાવ્યું છે કે આવી વ્યક્તિઓ દ્વારા બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય છે, ત્યારે આવા તત્વો સામે કાયદાકીય પગલાં ભરી નશ્યત કરવા સમાજે માંગ ઉઠી। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। મારું નામ દિનેશભાઈ ગઢવી, મોરબીથી। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। જે તળાજા ખાતે જે ગીગાભાઈ આહિરે જે અમારી જ્ઞાતિ અને અમારા જે કુળદેવીઓ છે, માતાજીઓ છે, તેઓનું અપમાનજનક શબ્દ બોલીને જે જાહેરમાં જે કૃત્ય કરેલ છે તેને અમારો આ સમાજ મોરબી વખોડી કાઢે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં કહેવામાં આવેલ છે કે કડક ને કડક કોઈ પણ પગલાં લે તેવી અમારી માંગ ઉઠેલી છે। અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ અમે બધા અહીંના અમારા સમાજના આગેવાનો આવ્યા પછી જવાના છીએ અમે। શું નામ તમારું? હું ડોક્ટર કિશોરદાન ગઢવી। આજે કઈ કલેક્ટરને આવેદન દેવા આવ્યા છો, શું છે? હાજી, થોડા દિવસ પહેલા તળાજા ખાતે 14 તારીખના રોજ સમૂહ લગ્ન સમિતિ આયોજનમાં એક વ્યક્તિ દ્વારા અમારી આસ્થાનું પ્રતીક, આમ તો 18 વર્ણની આસ્થાનું પ્રતીક આઈમાં સોનબાઈમાં વિશે તથા ચારણ સમાજ વિશે વ્યક્તિગત એને ટિપ્પણી કરી છે। એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી માંગણી છે કે આ વ્યક્તિ ઉપર વ્યક્તિગત રીતે, કોઈ સમાજ આમાં છે નહીં, પણ અમે વ્યક્તિનો વિરોધ કરી છીએ, એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જો નહીં થાય તો ગાંધી ચિંતયા માંગે આગળના સમયમાં અમે એના ઉગ્ર આંદોલન કરશું અને FIR પણ નોંધાવશું। તો સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમારી એવી માંગણી છે, અમારી એવી લાગણી છે। સમસ્ત ચારણ સમાજ ગુજરાતભરમાં આવેદનપત્રો અપાય છે, ત્યારે મોરબી ચારણ સમાજની પણ લાગણી છે કે ટૂંક સમયમાં જ આનો ઉકેલ આવે અને આ વ્યક્તિ માફી માંગે તથા એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એવા સમસ્ત મોરબી ચારણ સમાજ વતી અમે માંગણી કરવા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ। આભાર।